નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આલ્કીન સંયોજનોની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે આલ્કીન સંયોજનની એક હાઇડ્રોજન હેલાઇડ નામના સંયોજન સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે. આ લેક્ચર એ 13મા યુનિટ માટેનો અગત્યનો યુનિટ ટોપિક માટેનો આ લેક્ચર છે. એટલે ખાસ આ લેક્ચરને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવો. તમારે જેડબલી અને નીટ માટે આજનો જે ટોપિક છે એ તમને ખૂબ કામ લાગશે. આજના ટોપિકમાં જે આલ્કીન સંયોજનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની આપણે રાસાયણિક પ્રક્રિયા સમજવાના છીએ. એમાંથી ઘણી બધી વાર નીટ કે જેડબલી માં એમસીક્યુ પૂછાઈ ચૂક્યા છે. ઘણા બધા તમે સાહિત્ય જોશો, એમાં પણ આ ટોપિકમાંથી ઘણા બધા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. માત્ર આટલું જ નહીં, 12મા ધોરણમાં કેટલાક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ટોપિક ભણવામાં પણ આજનો જે આ ટોપિક છે એ તમને ખૂબ કામ લાગે એવો છે. એટલે આજનો ટોપિક, આજનો લેક્ચર એ બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવો. આજનો જે ટોપિક છે એ છે આલ્કાઇન સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન એટલે કે H અને હેલાઇડ એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન કે આયોડીન એવા જુદા જુદા હાઇડ્રોજનના હેલોજન સાથેના સંયોજન એને હાઇડ્રોજન હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું અહીંયા આગળ અલગ અલગ પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ લખું, જેમ કે HI હાઇડ્રોજન આયોડાઇડ, HBr હાઇડ્રોજન બ્રોમાઇડ, HCl હાઇડ્રોજન ક્લોરાઇડ અને HF હાઇડ્રોજન ફ્લોરાઇડ. આલ્કાઇન સંયોજનોની જે હાઇડ્રોજન હેલાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એટલે રાસાયણિક પ્રક્રિયા વધુ સરળ થવાનો ક્રમ. સૌથી ઈઝીલી હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા આપે છે આલ્કાઇન સંયોજનો. એના પછી જેમ હાઇડ્રોજન બ્રોમાઇડ થી તમે હાઇડ્રોજન ક્લોરાઇડ કે પછી હાઇડ્રોજન આયોડાઇડ તરફ જાઓ, એમ એની પ્રતિક્રિયાત્મકતા છે એ ઘટતી જોવા મળે છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે આલ્કાઇન સંયોજનો સૌથી સરળતાથી હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે. એનું કારણ છે હાઇડ્રોજન અને આયોડીન વચ્ચે જે કદનો તફાવત છે ખૂબ મોટો છે. કદનો તફાવત મોટો હોવાને કારણે એની વચ્ચેનો જે સહસંયોજક બંધ રચાય છે એ બંધ પ્રમાણમાં નિર્બળ રચાય છે. બંધ નિર્બળ તો બંધ ઝડપથી તૂટે, અને બંધ ઝડપથી તૂટે તો પ્રતિક્રિયાત્મકતા વધે છે. આમ એના ઉપરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજન આયોડાઇડ થી હાઇડ્રોજન ફ્લોરાઇડ તરફ જઈએ એમ બંધ વધુ પ્રબળ બનતો જાય છે હાઇડ્રોજન અને હેલોજન વચ્ચેનો, અને એ બંધને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. બંધ એટલો સરળતાથી તૂટતો નથી, એટલે એની પ્રતિક્રિયાત્મકતા છે એ ફ્લોરાઇડ તરફ જતા ઘટતી જાય છે. હવે આપણે આલ્કાઇન સંયોજનોની જે હાઇડ્રોજન આયોડાઇડ કે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે કે કોઈ પણ હેલાઇડ સાથેની જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. મેં આગળ તમને સમજાવેલું છે કે આલ્કીન સંયોજનો સામાન્ય રીતે જે રાસાયણિક પ્રક્રિયા આપે મુખ્યત્વે બે પ્રકારની આપે. એક ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો આલ્કીન સંયોજનો આ હાઇડ્રોજન હેલાઇડ સાથે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. આલ્કાઇન સંયોજનોની જે હાઇડ્રોજન હેલાઇડ સાથે આલ્કીન સંયોજનોની જે હાઇડ્રોજન હેલાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા સામાન્ય રીતે બે જુદી જુદી રીતે થાય છે. સૌથી પહેલા આપણે સમમિતીય આલ્કીન સાથેની પ્રક્રિયા સમજીએ. સમમિતીય આલ્કીન સાથે પ્રક્રિયા. સમમિતીય આલ્કીન એટલે શું, પહેલા આપણે એ સમજવું જરૂરી છે. સમમિતીય આલ્કીન નું એક ઉદાહરણ લો, પછી એના આધારે આપણે સમજીએ. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2, આ બે કાર્બન ધરાવતો આલ્કીન એટલે ઇથીન. આને આપણે બધાએ ઓળખીએ છીએ. આ સમમિતીય આલ્કીન એટલા માટે છે કારણ કે એમાં જે બે કાર્બન
દ્વિબંધ ધરાવે છે એ બંને કાર્બન સાથે એક સરખા પરમાણુ સમૂહ જોડાયેલા છે. જેમ કે આ પહેલા કાર્બન હારે પણ 2 હાઇડ્રોજનના પરમાણુ, એ જ રીતે દ્વિબંધ ધરાવતા બીજો કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે. એટલે ઇથીન એક પ્રકારનો સમમિતીય આલ્કીન થયો. આ ઇથીનની આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ HBr, તો બહુ સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા છે. ઇથીનમાં સિગ્મા અને બીજો પાઈ બંધ, આપણને બધાયને ખ્યાલ છે કે જે પાઈ બંધ છે એ નબળો છે સિગ્મા બંધ કરતા, એટલે પાઈ બંધ તૂટશે અને એટલા માટે CH2 આ રીતે પાઈ બંધ તૂટશે એટલે હાઇડ્રોજનનો પરમાણુ ઈ તમે આ કાર્બન સાથે પણ જોડી શકો, આ કાર્બન સાથે પણ જોડી શકો. બે કાર્બન એક સરખા જ છે. ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ એને આપણે આ પહેલા કાર્બન હારે જોડીએ તો અહીંયા CH2 માં એક હાઇડ્રોજન ઉમેરાય એટલે CH3 થશે અને બીજા કાર્બન સાથે આપણે બ્રોમિન ને જોડીએ એટલે બીજા કાર્બન સાથે અહીંયા બ્રોમિન જોડાશે એટલે આ રીતનું આપણને નિપજ મળશે. નિપજ બહુ સહેલી, નિપજનું નામ બ્રોમો ઇથેન આપણને નિપજ મળે છે. બ્રોમો ઇથેન એક જ પ્રકારની આપણને નિપજ મળે છે. એટલે સામાન્ય રીતે જ્યારે સમમિતીય આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને એક પ્રકારની આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે. આલ્કાઇલ હેલાઇડ એક પ્રકારની આપણને નિપજ મળે છે. તો હેલો આલ્કેન પણ બોલી શકો. હેલોજન અને આલ્કેન જોડાયેલા છે એટલે હેલો આલ્કેન નિપજ આપણને મળે છે. સમમિતીય આલ્કેનમાં કોઈ પ્રોબ્લેમ નહીં, પણ પ્રોબ્લેમ આવે છે અસમમિતીય આલ્કીનમાં. હવે અસમમિતીય આલ્કીનની આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો કયા પ્રકારની નિપજ મળે આપણે એની ચર્ચા કરીએ. અસમમિતીય આલ્કીનની પ્રક્રિયા. એક ઉદાહરણ દઉં અસમમિતીય આલ્કીન. CH3 CH ડબલ બોન્ડ CH2 3 કાર્બન ધરાવતો આલ્કીન પ્રોપીન છે અને આ પ્રોપીન એ અસમમિતીય આલ્કીન છે. શા માટે? તમે જોઈ શકો છો કે પ્રોપીનમાં જે દ્વિબંધ ધરાવતા 2 કાર્બન છે એ સરખા પરમાણુ સમૂહથી નથી જોડાયેલા. જો અહીં આગળ વચ્ચેનો કાર્બન એક હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, જ્યારે જે આ છેડાનો કાર્બન છે દ્વિબંધ ધરાવતો એની સાથે 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાણા છે. એટલે આવા પ્રકારનો આલ્કીન કે જેમાં દ્વિબંધ ધરાવતા બંને કાર્બન જુદા જુદા પરમાણુ સમૂહ સાથે જોડાયેલા હોય એને અસમમિતીય આલ્કીન કહેવાય. તો પ્રોપીન એક પ્રકારનો અસમમિતીય આલ્કીન છે. એની આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ +HBr. તો હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા 2 જુદા જુદા પ્રકારની નિપજ મળવાની શક્યતા રહે છે. પહેલી શક્યતા, ધારો કે આ બ્રોમિન છે, આ બ્રોમિનનો પરમાણુ ઈ આ વચ્ચેના કાર્બન હારે જોડાય અને હાઇડ્રોજન આ છેડાના કાર્બન હારે જોડાય તો આવી નિપજ મળે. પાઈ બંધ તૂટશે એટલે CH3 CH Br CH3 નિપજનું નામ 1 અને 2 બીજા કાર્બન હારે બ્રોમિન જોડાયેલો છે એટલે 2 બ્રોમો અને આ 3 કાર્બનની શૃંખલા પ્રોપેન મળે છે. અહીંયા જે આલ્કાઇલ હેલાઇડ મળે છે એમાં હેલોજન ધરાવતો કાર્બન એ બીજા 2 કાર્બન હારે જોડાયેલો છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે આલ્કાઇલ હેલાઇડ મળે છે એ 2 ડિગ્રી છે એટલે કે દ્વિતીયક છે આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે. જો કે આપણે આલ્કાઇલ હેલાઇડના પ્રકાર હેલો આલ્કેન અને હેલો એરિન યુનિટ આવશે 12મા ધોરણમાં એમાં સમજશું, પણ અત્યારે આ ટોપિક સાથે સુસંગત છે એટલા માટે મેં એની ચર્ચા કરી. બીજી પ્રકારની નિપજ, હવે આપણે ઓપ્શન વિચારીએ કે આ હાઇડ્રોજનનો પરમાણુ ઈ આ બીજા કાર્બન હારે જોડાય અને બ્રોમિનનો પરમાણુ ઈ આ છેલ્લા કાર્બન હારે જોડાય તો આપણને આવી નિપજ મળે. પાઈ બંધ તૂટશે એટલે CH3 CH2 CH2 Br. અહીંથી ક્રમ આપીએ, હેલોજન ધરાવતા કાર્બનનો ક્રમ ઓછામાં ઓછો એટલે પહેલા કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલો છે તો 1 બ્રોમો 3 કાર્બનની શૃંખલા
આપણને પ્રોપેન મળે છે. અહીંયા તમે જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન હારે જોડાયેલો છે, એટલે અહીંયા આગળ 1 ડિગ્રી પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આપણને મળે છે. તો આમ જ્યારે અસંમિતિ આલ્કીનની આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો બે જુદા જુદા પ્રકારની નિપજ મળવાની શક્યતા રહે. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ પણ મળે, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પણ મળે. પ્રયોગ દ્વારા એવું જાણવા મળ્યું છે, પ્રક્રિયા વૈજ્ઞાનિકોએ કરી પ્રાયોગિક રીતે, તો એવું જાણવા મળ્યું કે આ જે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે 2 ડિગ્રી અથવા 2 બ્રોમો પ્રોપેન એ વધુ પ્રમાણમાં મળે છે, અને આ 1 ડિગ્રી એટલે 1 બ્રોમો પ્રોપેન છે એની માત્રા ખૂબ જ ઓછી છે, એટલે ઓછા પ્રમાણમાં મળે છે. તો આવું શા માટે થયું? શા માટે આ 2 બ્રોમો પ્રોપેન વધુ મળે અને 1 બ્રોમો પ્રોપેન ઓછા પ્રમાણમાં મળે? એનું કારણ માર્કોનિકો નામના વૈજ્ઞાનિકે આપ્યું, અને માર્કોનિકો નામના વૈજ્ઞાનિકે આના ઉપરથી આ અસંમિતિ આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ વધુ પ્રમાણમાં મળે એની માટેનો નિયમ આપ્યો. આ નિયમને માર્કોનિકોનો નિયમ કહેવામાં આવે છે. માર્કોનિકોનો નિયમ. હવે શું છે નિયમ એ આપણે પહેલા સમજીએ શબ્દશઃ, પછી આ માર્કોનિકોએ જે નિયમ આપ્યો એ નિયમ એ પ્રક્રિયાની ક્રિયાવિધિ ઉપરથી આપ્યો છે. તો એની ક્રિયાવિધિ કેવી છે એ પછી વાત કરીએ, પણ પહેલા નિયમ સમજીએ. અહીંયા આગળ જે આલ્કાઇલ હેલાઇડ લીધેલો છે હાઇડ્રોજન બ્રોમાઇડ, આ હાઇડ્રોજન બ્રોમાઇડમાં હાઇડ્રોજન કરતા બ્રોમિનની વિદ્યુત ઋણતા વધુ હોય, એટલે બ્રોમિન છે એ ઋણ વીજભારિત હોય અને હાઇડ્રોજન છે એ ધન વીજભારિત હોય. બરાબર. પ્રોપીન એ અસંમિતિ આલ્કીન છે, એની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા, એટલે હું પેલા લખી નાખું અસંમિતીય આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થી જે ઋણ વીજભારિત પરમાણુ અથવા આયન છે, જેમ કે હાઇડ્રોજન હેલાઇડમાં હંમેશા હેલોજનના પરમાણુ બધા ઋણ વીજભારિત હોવાના છે, કારણ કે એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, એટલે ઋણ આયન એમ પણ આપણે લખી શકીએ. ઋણ આયન એટલે હેલોજનનો પરમાણુ એ હંમેશા દ્વિબંધ ધરાવતા એવા કાર્બન હારે જોડાય. અહીંયા જે દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવતા જે બે કાર્બન છે એમાં તમે જોઈ શકો બ્રોમિનનો પરમાણુ દ્વિબંધ ધરાવતા એવા કાર્બન હારે જોડાયેલો છે કે જેની સાથે હાઇડ્રોજન ઓછી સંખ્યામાં છે. અહીંયા જો હાઇડ્રોજનની સંખ્યા 2 છે અને અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બનમાં હાઇડ્રોજનની સંખ્યા 1 છે, તો અહીંયા ઋણ આયન છે ઈ દ્વિબંધ ધરાવતા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. દ્વિબંધિત ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તે નિપજ વધુ મળે. એટલે અહીંયા દ્વિબંધ ધરાવતો ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન એટલે વચલો કાર્બન એની સાથે ઋણ આયન છે એ જોડાય છે અને એ વધુ પ્રમાણમાં નિપજ મળે છે. આ માર્કોનિકોવે આલ્કીનની અસંમિતિ આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો કઈ નિપજ વધુ પ્રમાણમાં મળે એની માટે નિયમ આપ્યો. અથવા એમ પણ કહી શકાય કે જ્યારે અસંમિતિ આલ્કીનની આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે મોટે ભાગે વધુ પ્રમાણમાં નિપજ એવી મળે કે જે 2 ડિગ્રી હોય, એટલે કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે એ વધુ મળે કમ્પેરિઝનમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કરતા. હવે આવું શા માટે થયું એનું આપણે રીઝન ક્રિયાવિધિમાંથી મેળવવાનું. આ માર્કોનિકોનો નિયમ ખૂબ અગત્યનો છે, એને તમારે યાદ રાખવાનો છે. હવે આપણે ક્રિયાવિધિ ઉપરથી આ નિયમ છે એ શા માટે આવ્યો એ સમજવા પ્રયત્ન કરીએ. ક્રિયાવિધિ. અહીંયા જે પ્રોપીન અસંમિતિ આલ્કીન લીધેલો છે એ હું અહીંયા કરી લઉં. CH3 CH દ્વિબંધ CH2 એની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા વત્તા HBr
આ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે ને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા ઉપર આધારિત છે. એટલે સૌપ્રથમ તો જે હાઇડ્રોજન બ્રોમાઇડ છે એ હાઇડ્રોજન બ્રોમાઇડ નું વિષમ વિભાજન થાય. વિષમ વિભાજન શું એ તમને બધાને ખ્યાલ છે. વિષમ વિભાજનમાં જે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ છે એ બંધના 2 ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય. એટલે બ્રોમિન ની વિદ્યુત ઋણતા વધુ છે તો એ બંધના 2 ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય. પરિણામે અહીંયા આગળથી 2 પ્રકારના આયન છૂટા પડે. એક H+ આયન અને બીજો Br- આયન. આ 2 પ્રકારના આયન અહીં આગળથી છૂટા પડે. આને હજુ બધું વ્યવસ્થિત લખી નાખું થોડા અલગ પ્રકારની માર્કરથી એટલે ખ્યાલ આવે. વિષમ વિભાજન થયું એટલે H+ અને અહીંથી આ Br- આયન છૂટો પડે. હવે આ CH3CH ડબલ બોન્ડ CH2 જે પ્રોપીન છે એ પ્રોપીનમાં પણ પાઈ બંધ છે. એ પાઈ બંધ છે એ કોઈ એક પાઈ બંધના ઇલેક્ટ્રોન કોઈ એક કાર્બન ઉપર શિફ્ટ થશે. ધારી લઈએ કે આ પાઈ બંધ છે એ આવડા આ કાર્બન ઉપર શિફ્ટ થયા માની લઈએ તો પરિણામે આ કાર્બન ઉપર ઋણ વીજભાર લાગે અને આવડા આ કાર્બન ઉપર ધન વીજભાર લાગે. ઋણ વીજભારિત કાર્બન છે ને યારે H+ જોડાય છે એટલે પહેલી તો આપણને આવી પ્રકારનું સ્પીસીસ મળે CH3CH એના ઉપર પ્લસ વીજભાર અને અહીંયા આગળ H+ આની હારે જોડાઈ ગયો એટલે માઈનસ પ્લસ તટસ્થ થઈ ગયું CH3. અહીંયા આગળ જુઓ કાર્બોકેટાયન મળ્યો. કાર્બન ઉપર ધન વીજભાર હોય તો આપણે યુનિટ 12 માં ભણી ગયા કાર્બોકેટાયન મળે. વળી આ જે કાર્બોકેટાયન સ્પીસીસ મળે છે એ કાર્બોકેટાયન સ્પીસીસ Br- આયન ને આની હારે જોડવાનું નથી. પહેલા ક્રિયાવિધિ સમજવાની. અહીંયા જે કાર્બોકેટાયન મળે છે એ બીજા 2 કાર્બન હારે જોડાયેલો છે એટલે આપણે લખી શકીએ દ્વિતીય કાર્બોકેટાયન મળે છે. એક બીજો ઓપ્શન છે. ધારો કે હું આને પૂછી નાખું તમે નોટમાં લખજો કેવી રીતે આ કાર્બોકેટાયન દ્વિતીયક મળ્યો. ધારો કે આ પાઈ બંધ છે એ આ બાજુ શિફ્ટ થાય એટલે આ કાર્બન ઉપર તો આ કાર્બન ઉપર ઋણ વીજભાર લાગે અને આ કાર્બન ઉપર ધન વીજભાર લાગે. એટલે આ H+ આયન આ ઋણ વીજભાર એટલે જે વચ્ચેનો કાર્બન છે એની સાથે જોડાય. એની સાથે જોડાય તો આપણને આવા પ્રકારનો કાર્બોકેટાયન મળે CH3 CH2 CH2 અને આના ઉપર પ્લસ વીજભાર. તો અહીંયા જે કાર્બોકેટાયન મળ્યો એ કાર્બોકેટાયનમાં જે ધન વીજભારિત કાર્બન છે બીજા એક જ કાર્બન આરે જોડાયેલો એટલે આ થઈ ગયો પ્રાથમિક કાર્બોકેટાયન. તો આપણે 2 પ્રકારના કાર્બોકેટાયનની શક્યતા છે એની વાત કરી. કાર્બોકેટાયનની સ્થિરતા વિશે આપણે અગાઉ સમજી ગયા યુનિટ 12 ની અંદર. યાદ રાખો કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધુ સ્થિર તૃતીયક કાર્બોકેટાયન. અહીંયા તૃતીયક કાર્બોકેટાયન તો મળતો નથી એટલે આપણે એને હમણાં સાઈડ લાઈન કરી દઈએ. એના કરતા ઓછી સ્થિરતા દ્વિતીયકની અને એના કરતા ઓછી સ્થિરતા પ્રાથમિક કાર્બોકેટાયનની. એટલે એનો અર્થ એમ થયો કે દ્વિતીયક અને પ્રાથમિક કાર્બોકેટાયનમાં વધુ સ્થિરતા દ્વિતીયક કાર્બોકેટાયનની છે. વધુ સ્થિર છે. જેની સ્થિરતા વધુ હોય કાર્બોકેટાયન એ આગળ પ્રક્રિયા કરે અને જે કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી હોય એ પ્રક્રિયા થવાની એની સાથેની પ્રક્રિયા થવાની શક્યતા ઘટી જાય. તો હવે આપણે અહીંયા ફોકસ કરશું દ્વિતીય કાર્બોકેટાયન એની સ્થિરતા વધારે છે. દ્વિતીય કાર્બોકેટાયન ને લઈએ CH3CH પ્લસ CH3 આ દ્વિતીય કાર્બોકેટાયન. અહીંયા જે આપણને દ્વિતીય કાર્બોકેટાયન મળ્યો H+ તો જોડી દીધો. હવે Br- આયન છે એને મેદાનમાં ઉતારવાનું. Br- આયન એ હવે આ જે દ્વિતીય કાર્બોકેટાયન એટલે કે ધન વીજભારિત કાર્બન છે એની સાથે જોડાઈને આપણને CH3CH Br CH3 એટલે કે 2 બ્રોમોપ્રોપેન નિપજ આપે છે. તો અહીંયા આગળ આ 2 બ્રોમોપ્રોપેન નિપજ મળવાનું કારણ શું? વધુ પ્રમાણમાં દ્વિતીય કાર્બોકેટાયનની સ્થિરતા પ્રાથમિક કાર્બોકેટાયન કરતા વધુ છે. ધારો કે પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોત તો છે જ નહીં પણ હોત તો આપણને 1 બ્રોમોપ્રોપેન વધુ પ્રમાણમાં મળે. પણ એ નથી મળતી એનું કારણ દ્વિતીય કાર્બોકેટાયનની સ્થિરતા વધુ છે.
તો યાદ રાખવાનું કે જે માર્કોનિકોનો નિયમ છે એ માર્કોનિકોનો નિયમ આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે કઈ નિપજ વધુ પ્રમાણમાં મળે એનો આધાર આ કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર રહેલો છે. જો માની લો કે આમાં તો બે જ કાર્બોકેટાઇન મળે છે, પણ માની લો કે તૃતીય કાર્બોકેટાઇન મળતું હોય, કોઈ એવો પ્રક્રિયક હોય આલ્કીન હોય કે એમાં તૃતીય કાર્બોકેટાઇન મળતું હોય, અહીંયા દાખલા તરીકે હાઇડ્રોજનના બદલે તમે આલ્કાઇલ સમૂહ જોડી દો તો તૃતીય કાર્બોકેટાઇન મળે. તો પછી તૃતીય કાર્બોકેટાઇન સાથે જો મળતો હોય તો આપણને તૃતીય આલ્કાઇલ હેલાઇડ મળવાની શક્યતા અથવા એનું પ્રમાણ વધુ પ્રમાણમાં મળે. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર આ જે નિપજ છે એ મળવાની સંભાવના રહેતી હોય છે. તો આ આપણે ચર્ચા કરી આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. પણ અહીંયા આગળ માત્ર એક રીતે નહીં, બીજી રીતે પણ આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય છે. બીજી રીત આપણે જોવા જઈએ, આજે અહીંયા આગળ મેં જે પ્રક્રિયામાં નિપજ સમજાવ્યું એ માર્કોનિકોના નિયમના આધારે સમજાવ્યું. એક બીજો પણ નિયમ છે પ્રતિ માર્કોનિકોનો નિયમ, અથવા આ નિયમને ખરાશ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રતિ માર્કોનિકો નો નિયમ, અથવા આનું બીજું નામ છે ખરાશ અસર, અથવા આને પેરોક્સાઇડ અસર પણ કહેવામાં આવે છે. હવે આવા નામ શા માટે પડે એ સમજીએ. પ્રતિ માર્કોનિકોનો નિયમ, આ નિયમ છે એ માર્કોનિકોના નિયમથી બિલકુલ વિરુદ્ધ પ્રકારનો છે, એટલે એને પ્રતિ માર્કોનિકોનો નિયમ કીધો. પ્રતિનો અર્થ થાય એન્ટી, પતિ નથી, નહીંતર પતિ પત્ની યાદ આવી જાય. ખરાશ અસર, ખરાશ એ વૈજ્ઞાનિકનું નામ છે, એને આ નિયમ આપ્યો એટલે એને ખરાશ અસર પણ બોલાય. પેરોક્સાઇડ અસર એટલા માટે કીધી કારણ કે આ જે પ્રક્રિયા આપણે હવે સમજવાની એ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ જોવા મળે છે. અથવા એમ પણ કહી શકાય કે પ્રતિ માર્કોનિકોનો નિયમ એ ખરાશ અસર માત્ર પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જોવા મળે છે. પેરોક્સાઇડ એટલે તમને હવે એનું સ્ટ્રક્ચર ખબર છે, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેમાં ઓક્સિજનના બે પરમાણુ એકલ બંધથી જોડાયેલા હોય તો એને પેરોક્સાઇડ બંધારણ બોલાય. મેં તમને રેડોક્સ પ્રક્રિયામાં પણ પેરોક્સાઇડ બંધારણ સમજાવેલું છે, તમને યાદ હશે. તો આ જે નિયમ છે અથવા આ જે પ્રક્રિયા છે એ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા છે. તો પહેલા તો આપણે એ સમજીએ કે કયો પેરોક્સાઇડ ઉદ્દીપક. આ પ્રક્રિયા C6H5CO twice O2 આમાં થાય છે. આનું નામ C6H5CO એને બેન્ઝોઇલ બોલાય, એટલે એનું નામ લખી નાખું બેન્ઝોઇલ. અને O2 એટલે ઓક્સિજન નહીં, પણ આમ જોવા જઈએ તો ઓક્સિજન જ છે, પણ O2 એટલો ઓક્સિજન નહીં. ઓક્સિજનના બે પરમાણુ એકલ બંધથી જોડાયેલા છે. હમણાં એનું બંધારણ સમજાવું. એટલે પેરોક્સાઇડ નામ આપેલું છે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. તો યાદ રાખવાનું, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી હોય તો જ પ્રતિ માર્કોનિકોનો નિયમ લાગુ પડશે. બીજું, આ પ્રક્રિયા આલ્કીન સાથે માત્ર HBr જ આપશે, એટલે કે HCl, HI એવા કોઈ હાઇડ્રોજન હેલાઇડ નહીં આપે. માત્ર HBr સાથે પ્રક્રિયા થાય છે. જો બીજા કોઈ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરો HBr સિવાય HCl કે HI, તો પછી એની આ માર્કોનિકોના નિયમ પ્રમાણે પ્રક્રિયા થશે. પણ HBr અને પેરોક્સાઇડ ઉદ્દીપક હોય તો જ આ પ્રક્રિયા એ આ પ્રમાણે થશે. હવે પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. અસમિતિ આલ્કીન CH3CH દ્વિબંધ CH2 પ્રોપીન, નામ નથી લખતો, એની HBr સાથે પ્રક્રિયા, હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને બે નિપજ મળે. 2 બ્રોમોપ્રોપેન 1 બ્રોમોપ્રોપેન અગાઉ સમજાવેલું છે, તે રિપીટ નથી કરતો. CH3 CH Br CH3 2 બ્રોમોપ્રોપેન CH3 CH2 CH2 Br 1 બ્રોમોપ્રોપેન.
પણ અહીંયા લખી નાખવું પેરોક્સાઇડ. ઉદ્દીપકની હાજરી. જ્યારે અસંમિતીય આલ્કીન પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી ત્યારે જે ઋણ આયન છે, આ ઋણ આયન એટલે Br- આયન, એ દ્વિબંધ ધરાવતા વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એવી નીપજ વધુ મળે. દ્વિબંધ ધરાવતા, ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ બે દ્વિબંધ ધરાવતા કાર્બન, અહીંયા આ કાર્બન એક હાઇડ્રોજન ધરાવે, આ કાર્બન બે હાઇડ્રોજન ધરાવે, તો Br- એટલે ઋણ આયન એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન હારે જોડાય. તો પરિણામે અહીંયા જુઓ Br જોડાણો, તો આ નીપજ વધુ મળે. એટલે 2-બ્રોમોપ્રોપેન ઓછા પ્રમાણમાં નીપજ મળશે, જ્યારે 1-બ્રોમોપ્રોપેન એના કરતા વધુ પ્રમાણમાં નીપજ મળશે. તો થઈને વાત આ માર્કોનિકોના નિયમની બિલકુલ વિરુદ્ધ અહીંયા આગળ આ નિયમ છે. માર્કોનિકોના નિયમમાં આપણે ઋણ આયનને દ્વિબંધ ધરાવતા એવા કાર્બન હારે જોડે જેની સાથે ઓછા હાઇડ્રોજન હતા એવી નીપજ વધુ મળે, એટલે 2-બ્રોમોપ્રોપેન. જ્યારે પ્રતિ માર્કોનિકોના નિયમમાં તમે જુઓ તો ઋણ આયન અથવા Br- આયન એ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એવા કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન હારે જોડાશે જેની સાથે વધુ હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે 1-બ્રોમોપ્રોપેન વધુ નીપજ મળશે. તો માર્કોનિકોના નિયમથી બિલકુલ વિરુદ્ધ નિયમ પ્રતિ માર્કોનિકોનો નિયમ અથવા ખરાશ અસર અથવા એને પેરોક્સાઇડ અસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક વાત થઈ. અહીંયા આગળ આ નિયમ મેં લખેલો છે, બિલકુલ આનાથી વિરુદ્ધ નિયમ લખવાનો. અહીંયા દ્વિબંધ ધરાવતા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન, અહીંયા વાક્યમાં થોડો ફેરફાર કરવાનો, દ્વિબંધ ધરાવતા વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન. હવે આવું કેમ થયું એ આપણે એની ક્રિયાવિધિ ઉપરથી શીખવું પડશે. તો આપણે સમજીએ આ પ્રક્રિયાની ક્રિયાવિધિ. અહીંયા જે ક્રિયાવિધિ છે એ આના કરતા જુદી ક્રિયાવિધિ છે. અહીંયા જે ક્રિયાવિધિ થઈ એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા સ્વરૂપે ક્રિયાવિધિ થઈ. જ્યારે પ્રતિ માર્કોનિકોમાં અથવા ખરાશ અસરમાં અથવા પેરોક્સાઇડની અસરમાં જે ક્રિયાવિધિ જોવા મળે છે એ મુક્ત મૂલક ક્રિયાવિધિ જોવા મળે છે. તો બેયની ક્રિયાવિધિ જુદી છે એટલે સ્વાભાવિક છે નીપજ પણ જુદા પ્રકારની મળવાની છે. હવે કઈ રીતે આપણે એની ક્રિયાવિધિ સમજીએ એ પહેલા સમજીએ તો આપણે સમજીએ સૌથી પહેલા તો આ પેરોક્સાઇડને મેદાનમાં ઉતારવો પડશે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5CO twice O2 એનું બંધારણ આવા પ્રકારનું છે. C6H5C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O C6H5. તમે જોઈ શકો છો C6H5CO એ બે વાર છે એટલે અહીંયા ટ્વાઇસ અને વચ્ચેના જે બે ઓક્સિજન છે એકલ બનતી જોડાણ છે એટલે આ થઈ ગયું એનું પેરોક્સાઇડ બંધારણ. અહીંયા પેરોક્સાઇડ બંધારણ એટલે નામ આપણે આપ્યું બેન્ઝોઇલ પેરોક્સાઇડ. સૌપ્રથમ આમાંથી મુક્ત મૂલક ઉત્પન્ન થશે. કેવી રીતે પેરોક્સાઇડમાંથી મુક્ત મૂલક ઉત્પન્ન થશે સમજીએ. પેરોક્સાઇડમાં જે બે સરખા પરમાણુ છે એટલે કે ઓક્સિજનના પરમાણુ સરખા પરમાણુ એ સહસંયોજક બનતી જોડાણ એટલે ત્યાંથી આ બંધના ઇલેક્ટ્રોન નું સમવિભાજન થશે. સમવિભાજન એટલે ખ્યાલ છે બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન બંને પરમાણુ બંધના બંને ઇલેક્ટ્રોન એ બે એક એક પરમાણુ લઈને છૂટા પડે એટલે અહીંથી આ બંધ તૂટે વચ્ચેથી એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ને એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈને છૂટો પડે તો પરિણામે મુક્ત મૂલક મળશે. એક ઇલેક્ટ્રોન છે એટલે પરિણામે આવું સંયોજન મળશે C6H5C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ આ ઓક્સિજન ઉપર વધારાનો ઇલેક્ટ્રોન. આ રીતે આપણને મુક્ત મૂલક મળે છે. આવા બે મુક્ત મૂલક મળશે, આવડો આ અને આવડો આ બે સરખા છે એટલે અહીંયા આગળ બે કરી આગળ વિચારીએ. આ મુક્ત મૂલક એ પ્રમાણમાં વધુ સક્રિય હોય અસ્થિર હોય આપણે અગાઉ ભણી ગયા એટલે અહીંથી આટલો ભાગ દૂર થઈ જશે એ આટલો ભાગ અને આ જે ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા C6H5 ઉપર આવી જશે. આટલો ભાગ એટલે એક કાર્બન અને બે ઓક્સિજન દૂર થઈ જશે. હું અહીંયા આગળ લખી નાખું એક કાર્બન ને બે ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ એના બે અણુ દૂર થશે ટ્વાઇસ છે તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે. હવે બાકીનો ભાગ વધ્યો
C6H5 ઇલેક્ટ્રોન આની ઉપર આવી જશે, C6H5 અને ફિનાઇલ કહેવાય ને, એની ઉપર ઇલેક્ટ્રોન છે એટલે એને ફિનાઇલ મુક્ત મૂલક તરીકે આપણે ઓળખી શકીએ. બે એવા મુક્ત મૂલક હતા એટલે અહીંયા પણ ફિનાઇલ મુક્ત મૂલકના બે મુક્ત મૂલકો આપણને મળશે. તો આ ક્રિયાવિધિનો પહેલો તબક્કો થયો. હું અહીંયા આગળ લખી નાખું સ્ટેપ 1. આ પહેલો તબક્કો થયો જેમાં ફિનાઇલ મુક્ત મૂલક મળે છે. હવે આપણે વાત કરીએ બીજા તબક્કાની, સ્ટેપ 2. જે અહીંયા આગળ ફિનાઇલ મુક્ત મૂલક મળે છે, C6H5 ફિનાઇલ મુક્ત મૂલક, એની હવે HBr આરે આપણે પ્રક્રિયા કરશું વત્તા HBr. અહીંયા પણ જે પ્રક્રિયા થશે એમાં સમવિભાજન થશે, વિષમ વિભાજન નહીં થાય. અહીંયા હું હતું જુઓ તમે, HBr માં આપણે વિષમ વિભાજન કર્યું હતું, ક્રિયાવિધિ જુઓ તમે તો આ HBr માં વિષમ વિભાજન, Br પોતે આ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે, Br માઈનસ અને H પ્લસ. જ્યારે અહીંયા HBr માં વિષમ નહીં પણ સમ વિભાજન થશે એટલે એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈને છૂટો પડશે, એક ઇલેક્ટ્રોન આ બ્રોમિન લઈને છૂટો પડશે. હાઇડ્રોજન જે એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે એ આ C6H5 વારે જોડાઈ જશે. C6H5 પણ મુક્ત મૂલક છે, એની પાસે એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, બે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી નવો બંધ રચી નવું પ્રકારનું સંયોજન બનાવશે C6H6, જેને આપણે બેન્ઝીન કહીએ છીએ. બેન્ઝીન છૂટું પડશે. બીજો ભાગ આ બ્રોમિનનો છે. આ બ્રોમિન છે એ પણ મુક્ત મૂલક સ્વરૂપે છૂટું પડશે, બ્રોમિન ઉપર આ વધારાનું ઇલેક્ટ્રોન. તો આ બ્રોમિન મુક્ત મૂલક આપણને મળે છે. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ આ બ્રોમિન મુક્ત મૂલક ઉપર ચર્ચા કરવાની છે. અહીંયા જે પહેલા બે સ્ટેપ છે એનો મુખ્ય આધાર બ્રોમિન મુક્ત મૂલક કેવી રીતે મળે એના ઉપર છે. એટલે આપણે આ બ્રોમિન મુક્ત મૂલક છે એને પહેલા આપણે અલગ કરીએ. હવે ત્રીજા સ્ટેપમાં આપણો જે પિક્ચરનો મેઇન હીરો છે એટલે કે આ અસંમિતિ આલ્કીન પ્રોપીન એને લાવવાનો છે. સ્ટેપ 3 CH3 CH દ્વિબંધ CH2 પ્રોપીન એની આ બ્રોમિન મુક્ત મૂલક સાથે પ્રક્રિયા થાય એટલે બે પ્રકારની નિપજ મળવાની શક્યતા રહે. મુક્ત મૂલક ક્રિયાવિધિ છે એટલે બધે મુક્ત મૂલક જ મળશે. એ કેવી રીતે? તો અહીંયા આગળ જે પાઇબંધના ઇલેક્ટ્રોન છે એ ધારો કે બે કાર્બન ઉપર વહેંચાઈ ગયા. આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવ્યો, આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવ્યો. ધારો કે આ Br એ આવડા આ કાર્બન હારે જોડાય, આ વચ્ચેના કાર્બન હારે, તો જો આવી નિપજ મળશે CH3 CH. અહીંયા Br જોડાઈ ગયો, બંધ બનાવ્યો. કેમ? એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો, એક ઇલેક્ટ્રોન આ બ્રોમિન મુક્ત મૂલકનો, એટલે બંધ બન્યો. અને અહીંયા આગળ થઈ જશે CH2 મુક્ત. ઓકે, આ પ્રકારનો મુક્ત મૂલક મળે. અહીંયા જે મુક્ત મૂલક છે એટલે કે જે કાર્બન મુક્ત મૂલક સ્વરૂપે છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો, એટલે આ પ્રાથમિક મુક્ત મૂલક છે. હવે બીજી પોસિબિલિટી જોઈએ. ધારો કે આ બ્રોમિન મુક્ત મૂલક એ આ પહેલા કાર્બન હારે જોડાય આની સાથે, તો આપણને આવી નિપજ મળે CH3 CH આ મુક્ત મૂલક અને અહીંયા આગળ CH2 Br જોડાઈ જશે. અહીંયા તમે જુઓ જે આપણને મુક્ત મૂલક મળ્યો, જે કાર્બન મુક્ત મૂલક સ્વરૂપે છે બીજા બે કાર્બન હારે જોડાયેલો, એટલે દ્વિતીયક મુક્ત મૂલક મળ્યો. અગાઉ આપણે ભણી ગયા કાર્બોકેટાયન, કાર્બેનાયન અને મુક્ત મૂલકની સ્થિરતા. એમાં આપણે ભણી ગયા કે દ્વિતીયક મુક્ત મૂલકની સ્થિરતા એ પ્રાથમિક મુક્ત મૂલક કરતા વધુ છે, એટલે વધુ સ્થિર છે. જેની સ્થિરતા વધુ એ પ્રક્રિયા આગળ કરે, એટલે આ પ્રાથમિક મુક્ત મૂલક નહીં, દ્વિતીયક મુક્ત મૂલક છે એ આગળ પ્રક્રિયા કરશે. હવે દ્વિતીયક મુક્ત મૂલક લઈ લઈએ CH3 CH CH2 Br. એની HBr આને પ્રક્રિયા કરશું. પ્રક્રિયા કરતા અહીંયા આગળ HBr માં ફરી પાછું સમવિભાજન, બે એક ઇલેક્ટ્રોન લેશે, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવશે, ઈ આ કાર્બન હારે જોડાઈ જશે, એટલે આપણને આવી નિપજ મળશે CH3 CH2 CH2 Br. એટલે કે 1 બ્રોમોપ્રોપેન જે વધુ પ્રમાણમાં નિપજ મળે છે એ આવી ગયા છે.
એટલે આ નિપજ આપણને વધુ પ્રમાણમાં મળે છે. એનું કારણ અગાઉ સમજાયું, દ્વિતીયક મુક્તમૂલકની સ્થિરતા વધુ છે. પણ ધારો કે આ પ્રાથમિક મુક્તમૂલક પ્રક્રિયા કરે તો CH3 CH Br CH2 એ જ રીતે HBr સાથેની પ્રક્રિયા મુક્તમૂલકની આમ જોવા જઈએ તો આની સ્થિરતા ઓછી છે, એટલે પરિણામ જે અહીંયા નિપજ મળશે બીજી એ ઓછા પ્રમાણમાં મળશે. H છે એ આની હારે જોડાય CH3 CH2 CH2 સોરી અહીંયા Br છે એટલે Br અને અહીંયા આગળ CH3 એટલે 2 બ્રોમોપ્રોપેન ઓછા પ્રમાણમાં મળે. પ્રમાણ ઓછું એ તમને અગાઉ કીધું એમ પ્રાથમિક મુક્તમૂલકની અહીંયા આગળ સ્થિરતા છે એ ઓછી છે. વત્તા એક વધારાની નિપજ ભૂલાઈ ગઈ, H અહીંયા આગળ જોડાઈ ગયું તો Br મુક્તમૂલક અહીંયા ફરી પાછો છૂટો પડે. આ જે Br મુક્તમૂલક છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે ત્રીજું સ્ટેપ છે એના પ્રોપીન આરે ફરી પછી આ જ રીતની ક્રિયાવિધિ કરે. તો ખાસ આપણે મિત્રો યાદ રાખવાનું છે કે આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા બે જુદી જુદી રીતે થાય છે. માર્કોનિકોના નિયમના આધારે થતી પ્રક્રિયા, એનાથી અલગ પ્રકારની નિપજ મળે, એની ક્રિયાવિધિ જુદી છે. ક્રિયાવિધિમાં કાર્બોકેટાઇનની સ્થિરતાનો આધાર છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા થાય છે. જ્યારે ખરાશ અસર અથવા પેરોક્સાઇડ અસર અથવા પ્રતિ માર્કોનિકોનો નિયમ એ યાદ રાખવાનું, બે શરતોને આધીન છે. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ પ્રક્રિયા થાય અને HBr હારે જ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ મુક્તમૂલક ક્રિયાવિધિ ઉપર આધારિત છે અને એમાં જે નિપજ વધુ મળે છે એ દ્વિતીયક મુક્તમૂલકની સ્થિરતા એટલે કે મુક્તમૂલકની સ્થિરતા ઉપર આધારિત છે. તો અહીં સુધી આપણે આજનો લેક્ચર રાખીએ. આજનો લેક્ચર ખૂબ અગત્યનો છે એટલે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ. આવતા લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધીશું. આવજો.